હે મિત્રો, કેમ છો? મજામાં? આજ મારા પપ્પા આવતા હતા પ્રયાગરાજથી, એટલે અમે વેલકમનું લખીને રસ્તો બનાવ્યો હતો. રસ્તામાં અલગ અલગ પ્રકારના ફૂલ રાખ્યા હતા અને બહાર નકલી ફૂલ રાખ્યા હતા, એટલે આમ સારું લાગે. બાકી તો પંખો ચાલુ કરીએ તો બધી ફૂલ ઉડી જાય ને. એટલે તમને ગમ્યા હોય તો કમેન્ટ કરજો. ને મારા પપ્પા આવ્યા ને તો હું, દ્રષ્ટિ, જીયા ને શેરોન બધા ગયા હતા મળવા નીચે. શેરો ને દ્રષ્ટિ તો નીચે જ ઊભા હતા, હું ને જીયા ઉપર ઊભા હતા. બેન ચડી ગઈ માથે. પછી છે ને પપ્પા ફુવાને લેવા છે ને એમાં ગયા હતા બસ સ્ટેશને. એટલે લઈને આવ્યા ને તો બેન ચડી ગઈ. 14 દિવસ પછી આવ્યા એટલે બેન ખુશ તો હોય જ ને. એટલે છે ને અમે આવતા હતા ને એટલે અમે છે ને ફૂલ ઉડાડતા હતા, તો બેન કે મારે ઉડાડવા. તો બેનને નીચે ઉતારી ને તો બેન ચડીને બેને થોડાક ફૂલ ઉડાડ્યા. પછી પપ્પા અંદર આવ્યા ને તો પપ્પાએ છે ને હું પંખાની બાજુમાં જ ઊભો હતો, તો પપ્પા એની રીતના પંખો ચાલુ કર્યો, તો અમે ના પાડી કે નહીં, હમણાં નથી કરવો. પછી મમ્મી આરતીની થાળી લઈને આવી, તો દ્રષ્ટિએ પહેલાં છે ને ચાંદલો કર્યો, પછી ચોખા લગાડ્યા, પછી પપ્પાને ચાંદલો કર્યો, પછી ચોખા લગાડી અને પછી દુખણા લીધા. દુખણા લઈને પછી દુખણા લીધા ને તો આરતી કરતા હતા, તો એની આરતીનો દીવો જ પાડી દીધો. તો દીવો સરખો કરતામાં બહુ વાર લાગી. પછી આરતી કરતા હતા બધા ભેગા થઈને. પછી હમણાં આવતા હતા ને પપ્પા, તો ઊભા રહે. પપ્પા કે બેન કે ઊભા રહે, મારે મીઠું મોઢું કરાવું. તો હાર પહેરાવ્યો ને પછી થાબડી આપી ને મેં, તો બેન મીઠું મોઢું કરાવવા ગઈ. તો દાદા કે વધારે લે. તો પાછી બેન આવી. પપ્પા કે મારે કરાવવું. તો બેનને કરાવ્યું ને પપ્પા પછી હાલીને અંદર આવતા હતા ને તો પાછું જોયું તો પાછા અંદર આવતા હતા. ને પછી એને કેન મૂકીને પહેલાં તો ભગવાનના દર્શન કર્યા.